લગ્નનું કાર્ડ ભૂલથી ખોટા ઘરમાં આપી દીધું. આર્મી ઓફિસરે કહ્યું કે લગ્નમાં જરૂર આવજો. પછી જે થયું મિત્રો, બટકા ગામની સવાર હંમેશની જેમ શાંત હતી. માટીની પગદંડી પર હળવો તડકો ઉતરી રહ્યો હતો. વૃક્ષોનો પડછાયો જમીન પર વિખરાયેલો હતો અને દૂર ખેતરોમાં કામ કરતા લોકોના અવાજો સંભળાઈ રહ્યા હતા. ગામના છેડે એક નાનું કાચું ઘર હતું. એ ઘરમાં રહેતી હતી અનન્યા, સાધારણ છોકરી, સાફ દિલવારી, લાલ કુર્તી અને સફેદ સલવાર પહેરવાવાળી. ચહેરા પર સાદગી અને આંખોમાં એવું એકલતાપણું જેને જોઈને કોઈ પણ માણસ એક પળ માટે રોકાઈ જાય. પરંતુ તેની જિંદગી સરળ નહોતી. 5 વર્ષ પહેલા તેના પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. પછી થોડા સમય બાદ તેની મા પણ એક લાંબી બીમારી સામે હારી ગઈ હતી. એ દિવસ પછી તેની દુનિયા પૂરી રીતે બદલાઈ ગઈ હતી. હવે આ દુનિયામાં તેનું કોઈ પોતાનું નહોતું. તે ગામના બાળકોને ભણાવતી હતી અને તેનાથી જ પોતાનો ખર્ચ ચલાવતી હતી. દિવસો પસાર થઈ રહ્યા હતા, પરંતુ તેની જિંદગી ફક્ત ચાલી રહી હતી, જીવી નહોતી રહી. તે સવારે પણ તે આંગણામાં ઊભી રહીને બાળકોની નોટબુક ઠીક કરી રહી હતી. ત્યાં જ દૂરથી એક કાળી કાર ગામ તરફ આવતી દેખાઈ. ગામના લોકો નવાઈથી જોવા લાગ્યા. આટલી મોંઘી કાર? બહુ કમાતી હતી. કાર ધીમે ધીમે તેના ઘરની સામે આવીને રોકાઈ. દરવાજો ખુલ્યો અને તેમાંથી એક ઊંચો, સ્માર્ટ અને શાંત સ્વભાવવાળો આર્મી ઓફિસર બહાર નીકળ્યો. તેનું નામ હતું કેપ્ટન આરવ સિંહ. તેને હાથમાં એક લગ્નનું કાર્ડ પકડેલું હતું. તે હસતા હસતા બોલ્યો, શું આ જ વિકાસજીનું ઘર છે? અનન્યા થોડી ચોંકી ગઈ. તેણે ધીમેથી કહ્યું કે ના, અહીં કોઈ વિકાસજી નથી રહેતા. આરવે કાર જોઈ, પછી ઘરનો નંબર જોયો, પછી પોતે હસવા લાગ્યો. ઓહો, લાગે છે મારાથી ભૂલ થઈ ગઈ. અનન્યા પણ હળવું હસી પડી. જી કદાચ. થોડી પળ માટે બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ, પરંતુ એ શાંતિ અજીબ નહોતી. તેમાં એક પોતાપણું હતું. પછી આરવ હસતા હસતા બોલ્યું, અસલમાં હું મારી નાની બહેન નંદનીના લગ્નનું કાર્ડ આપવા આવ્યો હતો. અનન્યાએ ધીમેથી માથું હલાવ્યું. અચ્છા. આરવ થોડી પળ રોકાયો, પછી તેણે લગ્નનું કાર્ડ તેની તરફ લંબાવી દીધું. અનન્યા હેરાન થઈ ગઈ. પરંતુ આ તો ખોટું ઘર છે. આરવ હસ્યો. ભૂલથી સાચું. પરંતુ હવે હું તમને પણ આમંત્રણ આપી રહ્યો છું. અનન્યા ચૂપ રહી ગઈ. તેને સમજાતું નહોતું શું જવાબ આપે. આરવ બોલ્યો કે મારી નાની બહેન નંદનીના લગ્ન આવતા રવિવારે છે. જો તમે આવી શકો તો લગ્નમાં જરૂર આવજો. અનન્યા ધીમેથી બોલી, પરંતુ હું તો તમને ઓળખતી પણ નથી. આરવ હસ્યો. દરેક સંબંધ ઓળખાણથી નથી શરૂ થતો. અમુક સંબંધો ઇન્સાનિયતથી શરૂ થાય છે. આ સાંભળીને અનન્યાની આંખો થોડી પળ માટે ભીની થઈ. મિત્રો, કારણ કે કેટલાય વર્ષો પછી કોઈએ તેની સાથે આટલી ઇજ્જત અને પોતાનાપણાથી વાત કરી હતી. તેણે ધીમેથી કહ્યું, હું આવવાની કોશિશ કરીશ. આરવ હસી પડ્યો. હું રાહ જોઈશ. આ સાંભળીને અનન્યા થોડી સેકન્ડ સુધી તેને જોતી રહી ગઈ. ખબર નહીં કેમ, પરંતુ તેના દિલમાં કેટલાય વર્ષો પછી એક નાની ખુશી જાગી હતી. આરવ પાછો કારમાં બેસી ગયો, પરંતુ જતા જતા તેને એકવાર ફરી પાછું વળીને જોયું. અનન્યા હજી પણ ત્યાં જ ઊભી હતી. તેના હાથમાં લગ્નનું કાર્ડ હતું અને તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું. થોડી વાર પછી કાર ત્યાંથી ચાલી ગઈ, પરંતુ અનન્યા ઘણી વાર સુધી તે જ જગ્યાએ ઊભી રહી. તેને ધીમે ધીમે કાર્ડ ખોલ્યું. તેના પર ખૂબ જ પ્રેમથી લખ્યું હતું, નંદનીના લગ્નમાં આપનું હાર્દિક સ્વાગત છે. તેની આંખો ભરાઈ આવી, કારણ કે કેટલાય વર્ષો પછી કોઈએ તેને ક્યાંય આવવા માટે કહ્યું હતું, તે પણ પૂરા સન્માન સાથે. તેને આકાશ તરફ જોયું અને ધીમેથી બોલી, માં,
કદાચ દુનિયામાં સારા લોકો હજી પણ બાકી છે. તેની આંખોમાંથી બે ટીપા આંસુ નીકળી આવ્યા, પરંતુ આ વખતે આ આંસુ દર્દના નહોતા, આ આંસુ સુકૂનના હતા. બીજી તરફ આરવ કારમાં બેસી ને બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. તેની સાથે બેઠેલો સુરક્ષાકર્મી હસતા હસતા બોલ્યો, સર, તમે કજાણી છોકરીને લગ્નમાં કેમ બોલાવી લીધી? આરવ થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ખબર નહીં કેમ, પરંતુ તેની આંખોમાં બહુ એકલતાપણું હતું. અને જો કોઈની જિંદગીમાં થોડુંક સ્મિત પાછું લાવી શકાય તો કદાચ તેનાથી મોટી ખુશી કોઈ ન હોતી. સુરક્ષાકર્મી હસી પડ્યો, પરંતુ તેને શું ખબર હતી કે આ નાની ભૂલ આવનારા દિવસોમાં 3 જિંદગીઓ બદલવાની હતી. તે રાત્રે અનન્યાને ઊંઘ ન આવી. તે વારંવાર લગ્નનું કાર્ડ જોઈ રહી હતી. પછી તેણે તેની માની જૂની તસવીર નિકાલી અને ધીમેથી બોલી, માં, જોતું હોત તો શું મારે ત્યાં જવું જોઈતું હતું? થોડી પળ સુધી તે તસવીરને જોતી રહી, પછી પોતે જ હસી પડી, કારણ કે તેને તેની માનો અવાજ જાણે સંભળાઈ રહ્યો હતો. બેટા, દુનિયામાં સારા લોકોને ઓળખતા શીખો. ભગવાન તેમને અચાનક તારી જિંદગીમાં મોકલે છે. હવે અનન્યાની આંખો ફરી ભીની થઈ ગઈ. તેને કાર્ડને પોતાના છાતી સરસું ચાપી દીધું અને ધીમેથી હસી પડી, પરંતુ તેને બિલકુલ અંદાજો નહોતો કે આ એક લગ્નનું કાર્ડ નહીં, તેની જિંદગીનો સૌથી મોટો વળાંક બનવાનો છે. મિત્રો, આ વાર્તામાં આગળ જે થવાનું છે ને, તે ફક્ત એક લગ્નની વાર્તા નહીં હોય, પરંતુ 2 એકલા દિલોની એવી વાર્તા હશે જે ઇન્સાનિયત, સન્માન અને સંબંધોની અસલી મતલબ શીખવશે. બીજી તરફ શહેરમાં નંદનીના લગ્નની તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી હતી. આખું ઘર રોશનીથી સજી ચૂક્યું હતું, પરંતુ એ તૈયારીઓ વચ્ચે પણ કેપ્ટન આરવના મનમાં વારંવાર એ જ ચહેરો આવી રહ્યો હતો. લાલ કુર્તી પહેરેલી, માસૂમ આંખોવાળી એ છોકરી જેના ઘરે તે ભૂલથી પહોંચી ગયો હતો. તેને પોતાને પણ નહોતું સમજાતું કે એવું કેમ થઈ રહ્યું છે, પરંતુ કદાચ અમુક વાર્તાઓ ભગવાન પહેલેથી જ લખીને મોકલે છે અને માણસ ફક્ત તેમનો હિસ્સો બની જાય છે. તેને બિલકુલ અંદાજો નહોતો કે આવતા રવિવારે નંદનીના લગ્નમાં એક એવી ઘટના થવાની છે જે તેની પૂરી જિંદગી બદલી નાખશે. મિત્રો, આખરે એ રવિવાર આવી જ ગયો. સવારથી જ બડકા ગામની હવામાં એક અલગ જ તાજગી હતી, પરંતુ અનન્યાના દિલના ધબકારા સામાન્ય નહોતા. તે અરીસાની સામે ઊભી હતી. તેણે પોતાની સૌથી સારી લાલ કુર્તી અને સફેદ સલવાર પહેર્યા. પછી થોડી પણ પોતાને જોતી રહી, પરંતુ આગલી જ પળે તેના ચહેરા પર હળવી ગભરામણ પણ આવી ગઈ. તેને ધીમેથી પોતાને કહ્યું, શું મારે સાચે જ જવું જોઈએ? ત્યાં બધા મોટા લોકો હશે, હું ત્યાં એકલી કેવી લાગીશ? પછી તેને કુંડો શ્વાસ લીધો, પછી પોતાની માની તસવીર ઉઠાવી. ધીમેથી બોલી, માં, જો તું હોત તો તું શું કહેત? તેની આંખો ભીની થઈ ગઈ, પરંતુ આગલી જ પળે તેના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું, જાણે તેની માં કહી રહી હોય કે જા બેટા, દરેક માણસ એક સરખો નથી હોતો. અનન્યાએ કાર્ડ પોતાના બેગમાં રાખ્યું અને ઘરેથી નીકળી પડી. બીજી તરફ શહેરમાં નંદનીના લગ્નનો માહોલ પૂરી રીતે બની ચૂક્યો હતો. આખું ઘર ફૂલો અને રોશનીથી સજાવેલું હતું. મહેમાનોના અવાજો ચારે તરફ ગુંજી રહ્યા હતા. સંગીત વાગી રહ્યું હતું. ચારે તરફ ખુશીઓ હતી, પરંતુ આટલી ભીડ વચ્ચે પણ કેપ્ટન આરવની નજર વારંવાર મુખ્ય દરવાજા તરફ જઈ રહી હતી, જાણે તે કોઈની રાહ જોઈ રહ્યો હોય. અને ત્યારે જ તેને દૂરથી અનન્યા આવતી દેખાઈ. તે ધીમે ધીમે કદમ વધારી રહી હતી. તેના ચહેરા પર હળવી ગભરામણ હતી, પરંતુ તેની સાદગી બાકી બધાથી અલગ દેખાઈ રહી હતી. આરવના ચહેરા પર સ્મિત આવી ગયું. તે તરત જ તેની તરફ વધ્યો
તમે આવી ગયા? અનન્યાએ હળવા સ્મિત સાથે કહ્યું. જી, તમે બોલાવી હતી ને? આરવ બોલ્યો, અને મને ખુશી છે કે તમે આવ્યા. આ સાંભળીને અનન્યા થોડી પળ માટે ચૂપ થઈ ગઈ, કારણ કે જિંદગીમાં પહેલી વાર કોઈએ તેના આવવાથી ખુશી અનુભવી હતી. ત્યારે જ સામેથી એક છોકરી દોડતી આવી. તેના ચહેરા પર પ્યારું સ્મિત હતું. તે નંદની હતી, આરવની નાની બહેન. નંદની હસતા હસતા બોલી, તો તમે જ છો અનન્યા દીદી? અનન્યા થોડી હેરાન થઈ ગઈ. જી, પરંતુ તમને મારું નામ કેવી રીતે ખબર? નંદની હસવા લાગી. ભૈયાએ જણાવ્યું હતું. આ સાંભળીને આરવ થોડો હસી પડ્યો અને અનન્યા હરવું શરમાવા લાગી. નંદનીએ તેનો હાથ પકડી લીધો અને બોલી, આવો ને દીદી, આજે તમે ફક્ત મહેમાન નથી, આજે તમે અમારા પોતાના છો. આ સાંભળતા જ અનન્યાની આંખો ભરાઈ આવી. તેને તરત જ નજર નીચી કરી લીધી, કારણ કે તેને આટલા પોતાનાપણાની આદત નહોતી. ત્યારે જ એક વડીલ મહિલા ત્યાં આવ્યા. તે સાવિત્રી દેવી હતા. તેમણે હસતા હસતા કહ્યું, બેટા, તું અનન્યા છે ને? અનન્યાએ હાથ જોડીને પ્રણામ કર્યા. જી. સાવિત્રી દેવીએ તેના માથા પર હાથ મૂકી દીધો. હંમેશા ખુશ રહે બેટા. આ સાંભળતા જ અનન્યાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, કારણ કે કેટલાય વર્ષો પછી કોઈએ માની જેમ તેના માથા પર હાથ જો રાખ્યો હતો. તેણે ઝડપથી પોતાના આંસુ લૂછી લીધા, પરંતુ આરવ બધું જોઈ રહ્યો હતો. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે આ છોકરી બહારથી જેટલી મજબૂત છે, અંદરથી એટલી જ તૂટેલી છે. થોડી વાર પછી લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ. નંદની મંડપમાં બેઠી હતી. ચારે તરફ ખુશીઓનો માહોલ હતો, પરંતુ ત્યારે જ પાસે ઊભેલી બે મહિલાઓ ધીમે ધીમે વાતો કરવા લાગી. એક મહિલા બોલી, કદાચ ગરીબ ઘરની છોકરી છે. બીજી બોલી, હા, કપડા પરથી તો એવું જ લાગી રહ્યું છે. ખબર નહીં અહીં કેવી રીતે આવી ગઈ. તેમની વાતો સાંભળીને અનન્યાનું દિલ તૂટી ગયું. તેણે ધીમેથી ત્યાંથી હટવાની કોશિશ કરી, પરંતુ ત્યારે જ પાછળથી આરવનો અવાજ આવ્યો, રોકાઈ જાઓ. આખો માહોલ શાંત થઈ ગયો. આરવ તે મહિલાઓની સામે જઈને બોલ્યો, માણસની ઓળખ તેના કપડાથી નથી હોતી, દિલથી હોય છે. બંને મહિલાઓ ચૂપ થઈ ગઈ. આરવ આગળ બોલ્યો, અનન્યા અમારી સન્માનિત મહેમાન છે, અને હું નથી ઈચ્છતો કે અહીં કોઈનું દિલ દુભાય. બંને મહિલાઓએ તરત જ માફી માંગી લીધી, પરંતુ અનન્યાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે ધીમેથી કહ્યું કે ધન્યવાદ. આરવ હસ્યો. ધન્યવાદ ન કહો, સન્માન તો દરેક માણસનો અધિકાર હોય છે. આ સાંભળીને અનન્યાના દિલમાં જાણે વર્ષો જૂનું દર્દ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. તેણે પહેલીવાર અનુભવ્યું કે દુનિયામાં હજી પણ એવા લોકો છે જે કોઈ પણ સ્વાર્થ વગર કોઈનો સાથ આપી શકે છે. સાંજ ધીમે ધીમે ઢળવા લાગી અને નંદનીના લગ્ન પણ ખુશી ખુશી પૂરા થઈ ગયા. વિદાયનો સમય આવી ગયો. નંદની પોતાની માને વળગીને રડવા લાગી. આખો માહોલ ભાવુક થઈ ગયો. અનન્યાની આંખો પણ ભીની થઈ ગઈ, કારણ કે તેને પોતાની માની યાદ આવી ગઈ. ત્યારે જ સાવિત્રી દેવી તેની પાસે આવ્યા. તેમણે ધીમેથી તેનો હાથ પકડી લીધો અને બોલી, બેટા, ક્યારેક અમારા ઘરે પણ આવી જતી કર. અનન્યા હેરાન રહી ગઈ. તેણે ધીમેથી કહ્યું, જી, પરંતુ તેની અંદર લાગણીઓનો સેલાબ ઉમટી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે આટલા પોતાનાપણાની આદત કેવી રીતે પાડે. થોડી વાર પછી આરવ તેને ઘર છોડવા માટે કાર સુધી લઈને ગયો. રસ્તામાં બંને બહુ ઓછું બોલ્યા, પરંતુ તેમની શાંતિ પણ જાણે વાતો કરી રહી હતી. થોડી વાર પછી કાર તેના ઘરની સામે રોકાઈ. અનન્યા નીચે ઉતરી,
પછી હસીને બોલી, આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલું. આરવ પણ હસ્યો. ક્યારેક જિંદગીની સૌથી મોટી ખુશીઓ વગર કહી આવી જાય છે. અનન્યાએ માથું હલાવ્યું. પછી ધીમે ધીમે ઘરની અંદર ચાલી ગઈ. પરંતુ જતા જતા તેને એકવાર પાછું વળીને જરૂર જોયું, અને આરવ પણ તેને જોઈ રહ્યો હતો. બંને કશું જ કહ્યા વગર હસી પડ્યા. કદાચ ત્યાંથી જ એક નવો સંબંધ જન્મ લેવા લાગ્યો હતો. મિત્રો, આ વાર્તામાં આગળ જે થવાનું છે ને, તે ફક્ત એક મુલાકાત નહીં હોય, પરંતુ એક એવી પરીક્ષા હશે જે બંનેની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. બીજી તરફ તે જ રાત્રે કેપ્ટન આરવ પોતાના રૂમમાં બેઠું હતું, પરંતુ તેના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી, કારણ કે તેને સેના મુખ્યાલય તરફથી એક જરૂરી સંદેશ મળ્યો હતો. એવો સંદેશ જે તેની જિંદગીનો રસ્તો બદલી શકતો હતો, અને કદાચ અનન્યાની જિંદગી પર. તેને આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, ભગવાન, જો આ સંબંધ મારા નસીબમાં લખ્યો છે તો તેને તૂટવા ન દેતો. પરંતુ તેને નહોતી ખબર કે આગલા જ દિવસે તેને એવી જવાબદારી મળવાની છે જે અનન્યાની આંખોમાં ડર અને બેચેની ભરી દેશે. મિત્રો, આગલી સવારે બટકા ગામની હવા કંઈક અલગ અનુભવાઈ રહી હતી, પરંતુ અનન્યાના ચહેરા પર એક અજીબ બેચેની હતી. કાલ સુધી જે યાદો તેને હસવા પર મજબૂર કરી રહી હતી, આજે એ જ યાદો તેને વારંવાર વિચારવા પર પણ મજબૂર કરી રહી હતી. તે આંગણામાં બેસી ને બાળકોની નોટબુક તપાસી રહી હતી, પરંતુ તેનું ધ્યાન ક્યાંક બીજે હતું. તેને વારંવાર નંદનીના લગ્ન યાદ આવી રહ્યા હતા. આરવનું સન્માન, સાવિત્રી દેવીનું પોતાપણું, અને તે એક વાક્ય, તમે આવી ગયા, મને ખુશી છે કે તમે આવ્યા. તે અજાણતામાં હસી પડી. પરંતુ ત્યારે જ બહાર કાર રોકાવાનો અવાજ આવ્યો. તે બહાર આવી. સામે કેપ્ટન આરવ ઊભો હતો, પરંતુ આજે તેના ચહેરા પર પહેલા જેવું સ્મિત નહોતું. તેના ચહેરા પર જવાબદારી સાફ દેખાઈ રહી હતી. અનન્યાએ હળવા સ્મિત સાથે કહ્યું, આવો. બંને આંગણામાં બેસી ગયા. થોડી પળ સુધી બંને ચૂપ રહ્યા. પછી આરવે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, અનન્યા, મારે આજે રાત્રે સીમા પર જવું પડશે. આ સાંભળતા જ અનન્યા થોડી સેકન્ડ માટે ચૂપ થઈ ગઈ. તેના દિલના ધબકારા જાણે અચાનક વધી ગયા, પરંતુ તેને પોતાને સંભાળી લીધી અને હસવાની કોશિશ કરતા બોલી, દેશની સેવા સૌથી જરૂરી છે. આરવ હસી પડ્યું, પરંતુ તેની આંખોમાં એક અલગ જ ગંભીરતા હતી. તે ધીમેથી બોલ્યો, એક વાત કહું? અનન્યાએ તેની તરફ જોયું. આરવ બોલ્યો, જો તે દિવસે લગ્નનું કાર્ડ ભૂલથી તમારા ઘરે ન પહોંચ્યું હોત તો કદાચ મારી જિંદગી એક બહુ સારા માણસને મળવાથી રહી જાત. આ સાંભળતા જ અનન્યાની આંખો હળવી ભીની થઈ ગઈ, પરંતુ તેને નજર ઝુકાવી લીધી, કારણ કે તે પોતાના જજ્બાત છુપાવવા માંગતી હતી. આરવે પોતાના ખિસ્સામાંથી એક નાની ડાયરી કાઢી અને તેની તરફ લંબાવી દીધી. અનન્યા હેરાન થઈ ગઈ. આ શું છે? આરવ હસ્યો. જ્યારે પણ એકલતાપણું લાગે, પોતાના દિલની વાતો આમાં લખી દેજે. અમુક દર્દ બોલીને ઓછા થાય છે અને અમુક દર્દ લખીને. અનન્યાએ ધીમેથી ડાયરી પોતાના હાથમાં લઈ લીધી. તેની આંખો ભરાઈ આવી, કારણ કે જિંદગીમાં પહેલી વાર કોઈએ તેના દર્દને વગર પૂછીએ સમજી લીધું હતું. આરવ ઊભો થઈને જવા લાગ્યો, પણ થોડા કદમ ચાલીને રોકાઈ ગયો અને હસીને બોલ્યું, હું જલ્દી પાછો આવીશ. અનન્યાએ પણ હસવાની કોશિશ કરી, પરંતુ તેના દિલમાં એક અજાણ્યો ડર ઉતરી ચૂક્યો હતો. બીજી તરફ આરવ સીમા પર પહોંચી ચૂક્યો હતો. દિવસો પસાર થવા લાગ્યા અને અહીં અનન્યા રોજ સાંજે ભગવાનની સામે દીવો પ્રગટાવવા લાગી.
હવે તેની પ્રાર્થના બદલાઈ ચૂકી હતી. તે પોતાના માટે કશું જ નહોતી માંગતી. તે ફક્ત એટલું જ કહેતી હતી કે ભગવાન તેમની રક્ષા કરજો. એક રાત્રે આખા ગામમાં અચાનક સમાચાર ફેલાઈ ગયા. ટીવી પર ન્યૂઝ ચાલી રહ્યા હતા. સીમા પર તણાવ વધી ગયો હતો. અમુક સૈનિકો ઘાયલ થઈ ગયા હતા. આ સમાચાર સાંભળતા જ અનન્યાના હાથ જાણે કાપવા લાગ્યા. તેનો શ્વાસ તેજ થઈ ગયો. તેણે તરત જ ભગવાનની સામે હાથ જોડી દીધા અને રડતા રડતા બોલી, ભગવાન, તેમને સુરક્ષિત રાખજો. તે રાત્રે તેને બિલકુલ ઊંઘ ન આવી. તે વારંવાર દરવાજા તરફ જોવા લાગી. દરેક નાના અવાજ પર તેને લાગતું હતું કે કદાચ કોઈ આવ્યું છે, પરંતુ કોઈ નહોતું આવ્યું. સવાર થઈ અને ત્યારે જ તેના ઘરની બહાર સેનાની એક ગાડી આવીને રોકાઈ. અનન્યાના તો પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનું દિલ એટલી ઝડપથી ધબકવા લાગ્યું કે તેને પોતાના જ ધબકારા સંભળાવા લાગ્યા. તેને કાપતા હાથે દરવાજો ખોલ્યો. સામે બે સૈનિકો ઊભા હતા. અનન્યાના હોઠ કાપવા લાગ્યા. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમેથી પૂછ્યું, કેપ્ટન આરવ ઠીક છે ને? બંને સૈનિકો એકબીજાની તરફ જોયું. પછી તેમાંથી એક સૈનિક બોલ્યો, ગભરાશો નહીં, કેપ્ટન આરવ સુરક્ષિત છે. આ સાંભળતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ આગલી જ પળે સૈનિકે કહ્યું, પરંતુ આ શબ્દ સાંભળતા જ તેનું દિલ ફરી કાપી ઉઠ્યું. સૈનિક બોલ્યો, તે ઘાયલ થઈ ગયા છે. આ સાંભળતા જ તે ત્યાં જ જમીન પર બેસી ગઈ. તેના હાથ કાપતા હતા. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પરંતુ તેને પોતાને સંભાળી અને કાપતા અવાજે પૂછ્યું, હવે તે કેવા છે? સૈનિક બોલ્યો, હવે ખતરાની બહાર છે. ડોક્ટરોએ કહ્યું છે કે થોડા દિવસોના આરામ પછી તે ઠીક થઈ જશે. આ સાંભળીને તેને ભગવાનનો ધન્યવાદ કર્યો, પરંતુ તેના દિલનો ડર હજી પણ ખત્મ નહોતો થયો. તે રાત્રે તેને પહેલી વાર એ ડાયરી ખોલી અને તેમાં લખ્યું, ભગવાન, મને કશું જ નથી જોઈતું, બસ તેમને સુરક્ષિત ઘરે પાછા મોકલી દો. તેમનું સ્મિત સલામત રહે, કારણ કે તેમના સ્મિતે મારી જિંદગી બદલી નાખી છે. તેની આંખોમાંથી સતત આંસુ પડતા રહ્યા, પરંતુ તેના હોઠ પર એક નાની આશા પણ હતી. બીજી તરફ હોસ્પિટલમાં કેપ્ટન આરવ બારી પાસે બેઠો હતો. તેના હાથમાં એ જ લગ્નનું કાર્ડ હતું. તે તેને જોઈને હસી રહ્યો હતો અને ધીમેથી બોલ્યો, એક નાની ભૂલે મારી તો પૂરી જિંદગી બદલી નાખી. પરંતુ તેને નહોતી ખબર કે થોડા જ દિવસો પછી જ્યારે તે બડકા ગામ પાછો ફરશે તો તેની જિંદગીનો સૌથી સુંદર નિર્ણય તેની રાહ જોઈ રહ્યો હશે. મિત્રો, આ વાર્તામાં આગળ જે થવાનું છે ને, તે ફક્ત એક વાપસી નહીં હોય, પરંતુ બે એકલા દિલોની જિંદગી હંમેશા માટે બદલવા વાળી હશે. તેને બિલકુલ અંદાજો નહોતો કે જે છોકરીના ઘરે તે ભૂલથી લગ્નનું કાર્ડ આપવા પહોંચ્યો હતો, એ જ છોકરી થોડા દિવસો પછી તેની જિંદગીનો સૌથી સુંદર સંબંધ બનાવવાની છે. મિત્રો, બડકા ગામની એ સવારમાં એક અજીબ બેચેની હતી, પરંતુ આ વખતે આ બેચેની ડર અને આશા બંનેની હતી. અનન્યા રોજની જેમ વહેલી ઉઠી ગઈ. તેને આંગણામાં પાણી છાંટ્યું, તુલસી પાસે દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને ભગવાનની સામે ઊભી રહી ગઈ. તેની આંખો બંધ હતી, પરંતુ તેના હોઠ પર ફક્ત એક જ પ્રાર્થના હતી કે ભગવાન તેમને સુરક્ષિત ઘરે પાછા મોકલી દો. થોડી વાર પછી તેણે ધીમેથી પોતાની આંખો ખોલી ત્યારે દૂરથી એક પરિચિત કારીકાર ગામ તરફ આવતી દેખાઈ. અનન્યાનું દિલ તેજીથી ધબકવા લાગ્યું. તેના શ્વાસ જાણે રોકાઈ ગયા. કાર ધીમે ધીમે તેના ઘરની સામે આવીને રોકાઈ. દરવાજો ખુલ્યો અને સામે કેપ્ટન આરવ ઊભો હતો. તેના હાથ પર પટ્ટી બાંધેલી હતી,
પરંતુ ચહેરા પર એ જ સુકૂન ભરેલું સ્મિત હતું। અનન્યા થોડી સેકન્ડ સુધી તેને જોતી રહી ગઈ, જાણે તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો। આગલી જ પડે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે ધીમેથી બોલી, તમે ઠીક છો ને? આરવ હસ્યો, હા, હવે હું બિલકુલ ઠીક છું। અનન્યાએ તરત જ નજર ઝુકાવી લીધી, પરંતુ આંસુ રોકાતા નહોતા। આરવ ધીમેથી બોલ્યો, આટલી ચિંતા કેમ કરી રહી હતી? અનન્યા હળવું હસી અને કાપતા અવાજે બોલી, ખબર નહીં, પરંતુ જો તમને કંઈ થઈ જાત તો કદાચ મારી જિંદગી ફરીથી ખાલી થઈ જાત। આ સાંભળીને આરવ થોડી પળ માટે ચૂપ થઈ ગયો। તેની આંખો પણ હળવી ભીની થઈ ગઈ। પછી તે ધીમેથી બોલ્યો, અનન્યા, મને પણ એક વાત સમજાઈ ગઈ છે। જો તે દિવસે લગ્નનું કાર્ડ ભૂલથી તમારા ઘરે ન પહોંચ્યું હોત તો કદાચ મારી જિંદગીની સૌથી મોટી ખુશી મારાથી દૂર રહી જાત। અનન્યા ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી। તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ આંખોમાં આંસુ પણ હતા। એ જ સમયે પાછળથી એક બીજી કાર આવીને રોકાઈ। સાવિત્રી દેવી બહાર ઉતર્યા। તેમણે આવતાની સાથે જ અનન્યાને ગળે લગાવી લીધી। અનન્યા એકદમ ભાવુક થઈ ગઈ। સાવિત્રી દેવી પ્રેમથી બોલ્યા, બેટા, જ્યારથી તું અમારી જિંદગીમાં આવ્યું છે ને, ઘરનો માહોલ બદલાઈ ગયો છે। નંદની પણ તારા બહુ વખાણ કરે છે અને આરવ, આ કહેતા તે હળવું હસી પડ્યા। પછી બોલ્યા, તે પણ તારું નામ વારંવાર લેતો રહે છે। આ સાંભળીને અનન્યા હળવી શરમાઈ ગઈ। ત્યારે જ સાવિત્રી દેવીએ તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને બોલ્યા, જો તને કોઈ વાંધો ન હોય તો હું ઈચ્છું છું કે તું હંમેશા માટે અમારા પરિવારનો હિસ્સો બની જા। આ સાંભળતા જ અનન્યાની આંખો ભરાઈ આવી। તેને હેરાન થઈ ને આરવની તરફ જોયું। આરવ હસી રહ્યો હતો, પરંતુ તેની આંખોમાં સચ્ચાઈ સાફ દેખાઈ રહી હતી। તે ધીમેથી બોલ્યો, હું કોઈ ઉતાવળ કરવા નથી માંગતો, પરંતુ એટલું જરૂર જાણું છું કે તારી સાથે રહીને મને સુકૂન મળે છે, અને કદાચ જિંદગીમાં સુકૂન સૌથી મોટો સંબંધ હોય છે। અનન્યા થોડી પળ સુધી ચૂપ રહી, પણ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે ધીમેથી બોલી, મેં હંમેશા એકલા રહેવાની આદત બનાવી લીધી હતી, પરંતુ તમે મને ફરીથી જીવતા શીખવી દીધું। આટલું સન્માન અને પોતાપણું મને પહેલાં ક્યારેય નથી મળ્યું। સાવિત્રી દેવીએ તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, આજથી પોતાને એકલી ન સમજતી બેટા, હવે તારો પણ એક પરિવાર છે। આ સાંભળતા જ અનન્યા રડી પડી, પરંતુ આ આંસુ દુઃખના નહોતા, આ આંસુ સુકૂનના હતા। થોડા દિવસો પછી આખા બડકા ગામમાં ખુશીઓનો માહોલ હતો। આજે ગામ પહેલા કરતાં વધુ સુંદર લાગી રહ્યું હતું। ચારે તરફ ફૂલોની સજાવટ હતી, લોકો હસી રહ્યા હતા અને ઘરની બહાર રોશની ઝગમગી રહી હતી, કારણ કે આજે કેપ્ટન આરવ અને અનન્યાના લગ્ન હતા। સાવિત્રી દેવીની આંખોમાં ખુશીના આંસુ હતા। બીજી તરફ નંદની પણ બહુ ખુશ હતી। તે વારંવાર હસતા હસતા કહી રહી હતી કે ભૈયા, ભગવાને સાચે જ બહુ સુંદર ભેટ આપી છે। આરવ હસી પડ્યો। બીજી તરફ અનન્યા લાલ જોડામાં બહુ સુંદર લાગી રહી હતી, પરંતુ તેના ચહેરાની સૌથી મોટી સુંદરતા તેનું સ્મિત હતું। એ સ્મિત જે કેટલાય વર્ષો પછી પાછું આવ્યું હતું। લગ્નની બધી વિધિઓ ધીમે ધીમે પૂરી થવા લાગી। મંડપમાં બેસી ને બંને એકબીજાની તરફ જોયું અને હસી પડ્યા। કદાચ બંનેના મનમાં એક જ વાત ચાલી રહી હતી, જો તે દિવસે નાની ભૂલ ન થઈ હોત તો આજે આ દિવસ પણ ન હોત। થોડી વાર પછી 7 ફેરા પૂરા થઈ ગયા। આખો માહોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો। સાવિત્રી દેવીની આંખો ફરી ભીની થઈ ગઈ। તેમણે આકાશ તરફ જોયું અને ધીમેથી બોલ્યા,
ભગવાન આપનો ધન્યવાદ. શાંત ધીમે ધીમે ઢળવા લાગી. ત્યારે જ આરવ પોતાના ખિસ્સામાંથી કંઈક નિકાલવા લાગ્યો. તેણે એ જ જૂનું લગ્નનું કાર્ડ બહાર કાઢ્યું જેનાથી આ પૂરી વાર્તા શરૂ થઈ. તેણે હસીને કાર્ડ અનન્યાને બતાવ્યું અને બોલ્યો, જો એક નાની ભૂલે આપણી પૂરી જિંદગી બદલી નાખી. અનન્યા હસી પડી. તેને કાર્ડને પોતાના હાથમાં લીધું અને ધીમેથી બોલી, ઘણીવાર ભગવાન ખુશીઓ સીધી નથી મોકલતા, તે તેમને નાની નાની ભૂલોના રૂપમાં મોકલે છે. બંને હસી પડ્યા. બીજી તરફ આકાશમાં સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો અને બડકા ગામની હવામાં એક અલગ જ સુકૂન ઓગળી ચૂક્યું હતું. આજે પહેલીવાર બે જિંદગીઓનું એકલતાપણું હંમેશા માટે ખત્મ થઈ ચૂક્યું હતું અને તેની સાથે જ એક નાની ભૂલ એક સુંદર સંબંધમાં બદલાઈ ચૂકી હતી. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે ક્યારેક જિંદગીની નાની ભૂલ પણ આપણી જિંદગીની સૌથી મોટી ખુશી બની જાય છે. માણસની ઓળખ તેના કપડાં, પૈસા કે હેસિયતથી નથી, પરંતુ તેના સારા દિલ અને સન્માન આપવાની રીતથી હોય છે. જો આપણે કોઈ એકલા માણસને થોડુંક પોતાપણું આપી દઈએ તો તેની પૂરી જિંદગી બદલાઈ શકે છે. જો મિત્રો, આ વાર્તા તમારા દિલને સ્પર્શી લીધું હોય ને તો એક નાનું કામ જરૂર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને પ્યારી સી કોમેન્ટ પણ કરજો. તમારું એક સબસ્ક્રાઈબ અને એક કમેન્ટ અમને આવી જ દિલ સ્પર્શી જાય તેવી વાર્તાઓ લાવવાની પ્રેરણા આપે છે. ધન્યવાદ મિત્રો. બાય બાય એન્ડ ટેક